વિસ્તારમાં આવી ગયા છે, અડાજણ 4 વાગી ગયા છે અને હાઈપેક ગેમ ઝોનની એન્ટ્રી છે. તો અંદરથી પેલા કાર્ડને એવું કઢાવવાનું કે છે. હવે જોઈએ કાર્ડને એવું કઢાવીએ કઈ રીતનું છે એ બતા. ભાઈને આપણે કેસ આપી દીધા છે કાર્ડ કઢાવવા માટે. હવે કાર્ડ કાઢી દે એટલે આપણે ધીમે ધીમે ગેમ રમવાનું ચાલુ કરીએ. ગેમ આપણે છોટુંને રમાડવા લાવ્યા છીએ. ગેમ ઝોન એને ત્યાં બોટાદમાં ગેમ ઝોન હોતું નથી એટલે ગેમ ઝોનમાં આવ્યા છીએ. કેટલા આપ્યા પાછા? કાર્ડ આપી દો. ઓકે ચાલો એકવાર ટાઈપ કરવાનું. આ રીતનું બતાવું તમને. આ રીતનું કાર્ડ આવે છે રાજન્સ ગેમ ઝોન. આપણે ધીમે ધીમે ગેમ ચાલુ કરીએ અને જોઈએ કેટલામાં જીતીએ છીએ. રમવાની છે ભાઈ. ગેમ ચાલુ થઈ ગઈ છે. નીચે નીચે ઉપર નીચે ઉતર નીચે ઉતર. નીચે કઈ રીતે ઉતર? પકડવાનું કઈ રીતે? ઓકે ચાલો ભાઈ ગેમ રમવાનું પૂરું થઈ ગયું ભાઈ. અંકલ ફરીથી ગેમ ચાલુ કરી દેવા. નીચે ઉતર. પકડી લે. લઈ જા બસ પૂરું. ગમે એમ તમે કરો આપણે જીતવાના જ નથી. તે ગેમ ઝોનમાં આવીને આપણને ખબર પડી જ ગઈ. ગમે એમ કરો બૂચ મારવાના છે એટલે મારવાના છે. અને કોઈન મળી ગયા છે. હવે ટિકિટ કાઢ લે. વાહ ભાઈ વાહ. કેટલી ટિકિટ આવી? 1 2 3 6 9 12 ટિકિટ આવી ગઈ છે. હવે જોઈએ આ 12 ટિકિટનું આગળ શું થાય છે. ઓકે આવી ટિકિટો આપણને આવી ગઈ સાથે. ભાઈ નો મારે તો કાંઈ નહીં આવે. મારી લો ગમે એમ. ભાઈ એર ગેમ છે. આપણો એક સ્કોર થઈ ગયો. બે સ્કોર થઈ ગયા આપણા ભાઈ. ત્રણ પોઈન્ટ. યકીનભાઈ 2 નંબર ઉપર છે. પાંચ પોઈન્ટ. યકીનભાઈ 3 નંબર. 6 નંબર. યકીનભાઈ 5 ઉપર. 9. મશીન એક થઈ ગયું એવું લાગે છે આપણને. હવે ભાઈ આ ગોલ ઉપર ગોલ થાવ. હાઈ સ્કોર આપણે કરવાનો છે 250 નો. જોઈએ બીજું ગયો છે એટલે છેલ્લે 3 ટિકિટ હાથમાં આવી. ગેમ ઝોનમાંથી બહાર નીકળી ગયા છીએ અને હવે બહાર જઈએ. લગ્નમાં જમી તો લીધું પણ હવે ખબર નથી આ લગ્ન કોના હતા. ઘરે જ આવી પછી કાકાને પૂછીએ પછી ખબર પડે આ ભાઈ આપણે શું અબૂ થાય છે. કેમ કે આપણે જમવાનું હોય ને તો તરત જમી લીધું. હવે જોઈ લતડિયા ભાઈ આ કઈક પાકું ખાઈને આવ્યો છે. પાકું કઈક ખાઈને આવ્યો છે. ભાઈ જો તમારા પાસે રૂપિયાનું એમ કે ને 1 રૂપિયા ઓનલાઈન કર્યું તો ના પાડી દેજો. જીગમ નહીં રાખતા. 10 મિલિયન સબસ્ક્રાઇબર થાય હાઈ તો કરાય. એડ્રેસ આપી દે. હવે આ એડ્રેસ જે કોઈને ખબર હોય ને લઈ લેજો. ખબર તો નહીં હોય ગુરુકુળ વાળો મેઇન રોડ છે. હવે આ નહીં જીગમ ખવડાવી મૂકી જાય. કોડ કયો યુઝ કરવો? કોડ સ્મિથ 10 501 10 રૂપિયા એમ કરજો એટલે તમારે છે ને સ્કેનર લાગી.